નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો જીએસટીવી। સૌ પ્રથમ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ઉનામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉનાની નદીઓમાં પણ જળસ્તર ઊંચા આવ્યા છે, જેમાં મચ્છુંદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો રાવળ, માલણ અને શાહી નદીઓ બંને કાંઠે વહી રહી છે। આ સાથે નદીઓમાં પાણીની આવક વધવાથી કેટલાક ગામોમાં પણ પાણી ભરાયા છે, જેમાં ઠકડવા નગડિયામાં 16 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ચાણકબરડા ગામ બેટમાં ફેરવાયું છે। અહીં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવા બંદર પાસે પણ 14 ઇંચ વરસાદ થતા દરિયો ગાંડોતુર બન્યો છે। કેસરિયામાં 10 ઇંચ વરસાદ થયો છે। ઉનામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ઉના વેરાવળ રોડ પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। રાવળ ડેમમાં પાણીની આવક વધવાથી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। ભારે વરસાદના કારણે એસટી સેવા પણ ઠપ થઈ ગઈ છે, તો આસપાસના ગામોમાં આવેલી શાળાઓ પણ બંધ છે। છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર તેની અસર પડી રહી છે। તો મચ્છુંદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। રાવળ, માલણ, શાહી નદીમાં જળસ્તર વરસાદના કારણે ઊંચું આવ્યું છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જયેશ ગોંધિયા। જી જયેશ, જણાવો કે હાલ શું પરિસ્થિતિ છે, કયા કયા વિસ્તારોને અસર છે વરસાદના કારણે? હાલ અત્યારે પણ પરિસ્થિતિ જે પરિસ્થિતિ થોડા સમય પહેલા હતી એના પણ પરિસ્થિતિ વિકટ બની હોય તેમ ઉના શહેરની જયારે વાત કરીએ તો ઉના શહેરમાં મચ્છુંદરી નદી પાસે એના મકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 10 થી વધુ લોકો બેઘર બની ગયા છે અને વરસાદ વધુ પણ જે હતું એના કરતા વરસાદની ગતિ પણ વધીને વધુ 2 ઇંચ વરસાદ પડ્યો છે। કૃષ્ણા જી, હાલ કયા કયા વિસ્તારો એવા નીચાણવાળા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે? હાલ ઉના શહેરના ધ્રુવ કોમ્પ્લેક્સ છે, શિવાલય કોમ્પ્લેક્સ છે, આનંદ વાટિકા સોસાયટી છે, સાજનનગર સોસાયટી છે, એ દરેક વિસ્તારોમાં અત્યારે ગોઠણરૂપ અને કમરરૂપ પાણી ભરાયા છે। જ્યારે મહેતા હોસ્પિટલ પાસેનો વિસ્તાર છે ત્યાં પણ ગોઠણરૂપ પાણી ભરાયેલા છે। કૃષ્ણા જી, ક્યાંય જાનમાલનું નુકસાન આપને દેખાઈ રહ્યું છે? હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે એવું કોઈ તંત્ર પણ કોઈ ધ્યાન આપતું નથી કે તંત્ર પણ આ અંગે બેખબર છે કે પરિસ્થિતિ જે હદે વરસાદ વધવાને કારણે જે હદે વધતી જતી રહી છે, ગ્રામ્ય વિસ્તારમાં કોઈ જઈ નથી શકતું કે ત્યાંથી કોઈ આવી નથી શકતું। માત્ર ટેલિફોનિક સંપર્ક દ્વારા માહિતી મેળવાઈ રહી છે, પરંતુ વરસાદની ગતિ વધતી જતી હોવાથી જનજીવન ઉપર એની અતિ ખરાબ અસર થઈ હોય એવું અત્યારે વર્તાઈ રહ્યું છે। કારણ કે શહેરમાં પણ જ્યાં જુઓ ત્યાં ગોઠણરૂપ, કમરરૂપ પાણી ભરાયેલા જોવા મળે છે। જી જયેશ, જે નીચાણવાળા વિસ્તારો છે તેમજ ગામોમાં પણ તંત્ર દ્વારા જે પાણી ભરાઈ ગયા છે તેને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે? હાલ એ પરિસ્થિતિ અત્યારે માહિતી નથી મળી શકતી, એટલા માટે માહિતી નથી મળી શકતી કે પાણીની ગતિ ધીમે ધીમે વધતી જ જાય છે। રાવળ ડેમમાંથી પણ દરવાજા ખોલવામાં આવેલ હોવાથી નીચાણવાળા ગામોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને અમારે મળતી માહિતી મુજબ સનવાવ ગામમાં પણ વ્યાપક વરસાદને પગલે અનેક વીજ પોલ ધરાશયી થઈ ગયા છે। કૃષ્ણા જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ચાણકબરડા બેટમાં ફેરવાઈ ગયું છે, 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં। કેસરિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉનાના વડવી ચારાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક ગામોમાં શાળાઓ પણ બંધ રાખવી પડી છે। મચ્છુંદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદીઓમાં વરસાદના કારણે પાણી ભરાતા જળસ્તર વધ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે, શાળાઓ પણ બંધ રાખવી પડી છે। આગળ વાત કરીએ તો અમરેલીના વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે, જેમાં ઉકાવાના ઉજડા ગામમાં 11 ઇંચ, જાફરાબાદમાં 9 ઇંચ, સાવરકુંડલામાં 6 ઇંચ, ખાંભામાં 5 ઇંચ, જ્યારે બગસરામાં 4 ઇંચ, ધારીમાં 3 ઇંચ, અમરેલી અને બાબરામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે સાવરકુંડલાની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે
નદીના કાંઠે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. રાજુલાનું ટીબી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે તો 10 કેબિનો તણાઈ ગઈ છે. આ તરફ જાફરાબાદ પર જળબંબાકાર થયું છે. સાવરકુંડલાનું નેસડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ધોધમાર વરસાદ થયો હોવાથી જાફરાબાદ રાજુલા ખાંભામાં વીજ સપ્લાય ખોરવાઈ ગયો છે. સુકમેરા ડેમમાં પાણીની આવક વધતા તે ઓવરફ્લો થયો છે. તો નદીના કાંઠે આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જાફરાબાદ રાજુલા ખાંભામાં વીજ સપ્લાય ખોરવાઈ ગયો છે વરસાદના કારણે. અમરેલી જિલ્લામાં ઠેર ઠેર મુશળધાર વરસાદના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. એક તરફ વીજ વ્યવહાર ખોરવાઈ ગયો છે તો બીજી તરફ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જાફરાબાદમાં 9 ઇંચ જેટલો વરસાદ થયો છે. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ફારૂકજી. ફારૂક, જણાવો કે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું છે, વીજ વ્યવહાર ખોરવાઈ ગયો છે, શું છે પરિસ્થિતિ? આપને હું જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં છેલ્લા 12 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે જાફરાબાદમાં જળબંબાકાર થઈ ગયું છે. સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલામાં 10 વર્ષ બાદ પહેલીવાર એટલું બધું નાળી નદીમાં પૂર આવ્યું છે, જેને કારણે લોકો જોવા પણ ઉમટી પડ્યા છે. સાથે અમરેલી જિલ્લાના કુકાવાવનું ઉજલા ગામ છે, આ ઉજલા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સાવરકુંડલાનું નેસડી ગામ છે તે પણ બેટમાં ફેરવાઈ ગયું છે. રાજુલાનું ટીબી ગામ છે તે પણ બેટમાં ફેરવાઈ ગયું છે. હાલ અવિરત વરસાદ હાલમાં પણ હજી ચાલુ છે. વીજળીના તડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે. જી ફારૂક, ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, નદીઓમાં પૂર આવી રહ્યા છે, તો તંત્ર દ્વારા કોઈ પ્રયત્ન, કોઈ કામગીરી ચાલી રહી છે ક્યાંક સ્થળાંતર માટેની? હાલમાં જે કલેક્ટર સાથે વાત થઈ, કલેક્ટર શ્રી દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે, કોઈ સ્થળાંતર કરવાની હાલમાં જરૂર રહેતી નથી. પણ જે બેટમાં ગામ ફેરવાયા છે તે સુરક્ષિત હોવાનું પણ કલેક્ટર શ્રીએ જણાવ્યું છે. જી ફારૂક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જાફરાબાદમાં કુલ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. વીજ સપ્લાય પણ ઠપ થઈ ગયો છે. તો આ સાથે આગળ વધીએ અને વાત કરીએ સોમનાથની, તો સોમનાથથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સોમનાથ ગીર હાઈવેનો 3 થી 4 કિલોમીટર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુશળધાર વરસાદના કારણે 3 થી 4 કિલોમીટરનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. હિરણ અને દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હાઈવે પરનો 3 થી 4 કિલોમીટરનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા વિરાજજી. વિરાજ, જણાવો હાલ શું પરિસ્થિતિ છે? જી, વાત કરીએ તો ગત રાત્રિના વરસાદ જે પડેલો છે એ ખૂબ જ ભારે વરસાદ પડેલો છે અને એકદમ વાવાઝોડા સાથે આ વરસાદ પણ પડેલો છે. અને વેરાવળની જે હિરણ, કપિલા, સરસ્વતી છે એ બધે જ બાજુ પાણીના નવા નીર પણ આવી ગયા છે. અને સોમનાથથી દીવ હાઈવે પરનો જે રસ્તો છે તેમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે અને બધા વાહનો છે તે પણ પાણીમાં ગરક થઈ ગયા છે. ખૂબ જ વૃક્ષો ધરાશાયી થયા છે. ટ્રાફિક પણ જામ છે. લોકો સ્થાનિકો છે તે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રોડ પર પણ આવ્યા છે. અચાનક રોડ પર એકાએક વૃક્ષો પણ ધરાશાયી થવા લાગ્યા છે. હાલ વરસાદ ચાલુ છે, ભારે પવન પણ ચાલુ છે. લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ઘણી જગ્યાએ ગોઠણસામાં પણ પાણી ભરાયા છે, ગીર સોમનાથમાં પણ. જી વિરાજ, જે રીતના હાઈવે પર 3 થી 4 કિલોમીટરનો રસ્તો પાણીથી ગરકાવ થઈ ગયો છે, ટ્રાફિક જામ સર્જાયો છે, તે માટેના શું પ્રયત્નો થઈ રહ્યા છે હાલ? હાજી, વાત કરીએ તો લોકો તો ખૂબ જ પરેશાન છે, પરંતુ અહીંના સ્થાનિકો કકડાટે છે. પણ હવે જ્યારે પણ આ રસ્તો બને ત્યારે નેશનલ હાઈવેનો જે રસ્તો બને તેમાં લોકો ખૂબ જ ધ્યાન દે એવી લોકમાંગ પણ ઉઠી છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.
તો ફરી એકવાર વાત કરીએ અમરેલીની, તો અમરેલીના વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે, જેમાં ઉકાવાના ઉજળા ગામમાં 11 ઇંચ, જાફરાબાદમાં 9 ઇંચ, સાવરકુંડલામાં 6 ઇંચ, ખાંભામાં 5 ઇંચ વરસાદ, જ્યારે બગસરામાં 4 ઇંચ, ધારીમાં 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે અમરેલી અને બાબરામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે સાવરકુંડલાની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે નદીના કાંઠે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. રાજુલાનું ટીબી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, તો 10 કેબિનો તણાઈ ગઈ છે. આ તરફ જાફરાબાદ પણ જળબંબાકાર થયું છે. સાવરકુંડલાનું નેસડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ધોધમાર વરસાદ થયો હોવાથી જાફરાબાદ રાજુલા ખાંભામાં વીજ સપ્લાય ખોરવાઈ ગયો છે. તો આપ દૃશ્યો જોઈ શકો છો, જ્યાં મુશળધાર વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે, તો કેટલાક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. તો નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, કેટલીક જગ્યાએ જીએસટીવી પર આપ દ્રશ્યો દેખી રહ્યા છો તે અમરેલી પંથકના છે, જ્યાં નદીઓમાં પાણી પૂર આવ્યું છે અને કેટલાક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. મુશળધાર વરસાદના કારણે વીજ સપ્લાય પણ ઠપ થઈ ગયો છે, તો કેટલાક વૃક્ષો પણ આ વરસાદના કારણે ધરાશાયી થયા છે. જિલ્લામાં ઠેર ઠેર મુશળધાર વરસાદના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ઉજળા ગામે કુલ 11 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જાફરાબાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તો આ તરફ જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં 71 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં 269 મિલીમીટર, મેંદરડામાં 69 મિલીમીટર, વંથલીમાં 79 મિલીમીટર, વિસાવદરમાં 47 મિલીમીટર, મહેસાણામાં 47 મિલીમીટર, માંગરોળમાં 120 મિલીમીટર, જ્યારે કેશોદમાં 115 મિલીમીટર વરસાદ પડ્યો છે. માણાવદરમાં 50 મિલીમીટર વરસાદ નોંધાયો છે. માંગરોળમાં ભારે વરસાદને કારણે માંગરોળ કેશોદ રોડ બંધ થયો છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે, તો અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ભાવિનજી. ભાવિન, જણાવો કે હાલની પરિસ્થિતિ શું છે? આપને જણાવી દઉં કે જુનાગઢ જિલ્લામાં ગઈકાલ બપોરથી વરસાદી માહોલ જામ્યો હતો અને ભારે પવન સાથે જે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે ગઈ આખી રાત જિલ્લાભરમાં દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે જેમાં ખાસ કરીએ તો માળિયા હાટીનામાં 279 મિલીમીટર વરસાદ પડતા અનેક ગામોમાં પાણી ઘૂસ્યા હતા, નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યા હતા. તેમજ એ જ રીતે માંગરોળની અંદર જોવા જઈએ તો માંગરોળમાં પણ કેશોદ જે માંગરોળ રોડ છે તેમાં વૃક્ષો ધરાશયો થવાના કારણે રોડ બંધ થયો હતો અને માંગરોળના જે ગોરેજ ગામ છે, નેણેજ ગામ છે, ચંદવાણા ગામ છે, નગીચણા ગામ છે, એ ગામમાં પણ પાણી ઘૂસ્યા હતા અને જે વૃક્ષો ધરાશયી થયાના કારણે રસ્તાઓ બંધ થયા હતા. ત્યારે નદીઓમાં અનેક નદીઓની અંદર ઘોડાપૂર આવ્યા છે અને સારા એવા વરસાદના કારણે ડેમોમાં પણ પાણીની નવી આવક શરૂ થઈ છે. જેમાં માળિયા હાટીના ભાખરવડ જે ડેમ છે તેમાં 2.5 ફૂટ ઓવરફ્લો થયો હતો, જેના કારણે વરસાદના લીધે સમગ્ર વિસ્તારની અંદર પાણી અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે. જી ભાવિન, જે ડેમોમાં પાણી ભરાઈ ગયા છે અને જળસ્તર ઊંચું આવી રહ્યું છે, તેની આજુબાજુના વિસ્તારો કેટલા પ્રભાવિત છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે? જે એ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જે વાત થઈ છે, ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેવું છે કે જે રીતે જે લોકોના ફરિયાદો અને જે ફોન આવે છે કે ભાઈ અહીંયા આ પોઝિશન છે, અહીંયા આ ખરાબી છે, અમારે આ પોઝિશન છે કે ઝાડવા પડ્યા છે, કે ટેલિફોનના થાંભલા પડ્યા છે, કે ઇલેક્ટ્રિકના થાંભલા પડ્યા છે, ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ પોતે ત્યાં તુરંત જ પોતાને ત્યાં લોકેશન ઉપર જે તે સંબંધિત ખાતાને હોય છે તેને જાણ કરવામાં આવે છે અને એ અધિકારીઓ ત્યાં પહોંચે છે અને જેટલું પણ પરિસ્થિતિને કાબૂમાં લેવાય તેવી કરે છે. પણ હાલ તો જે વરસાદ અત્યારે અવિરત જે ચાલુ છે, જેના કારણે હજી પણ જો આ વરસાદ સાંજ સુધી ચાલુ રહ્યો તો હજી પણ પરિસ્થિતિ ગામડાઓની વધારે ખરાબ થઈ શકે તેવી સ્થિતિ ઊભી થાય એમ છે. જી ના
જી ભાવિન, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો જૂનાગઢ શહેરમાં 71 મિલીમીટર વરસાદ થયો છે. ડેમોમાં પણ જળસ્તર ઊંચું આવી રહ્યું છે, જેના કારણે આજુબાજુના ગામો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ ગામોની લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જેવી પરિસ્થિતિ હાલની છે તે પરિસ્થિતિને જોતા જો હજુ પણ વરસાદ પડ્યો તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. હાલ તંત્ર દ્વારા પણ કામગીરી આરંભી દેવામાં આવી છે. આજુબાજુના જે ખેતરો છે ત્યાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢ શહેરમાં કુલ 71 મિલીમીટર વરસાદ પડવાના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ ઉઠ્યા છે. તો કેશોદમાં 115 મિલીમીટર, જ્યારે માણાવદરની વાત કરીએ તો તેમાં 50 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં 34 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો મહુવામાં 70 મિલીમીટર, તળાજામાં 38 મિલીમીટર, જેસરમાં 64 મિલીમીટર, ઘોઘામાં 36 મિલીમીટર વરસાદ પડ્યો છે. પાલીતાણામાં 94 મિલીમીટર, શિહોરમાં 27 મિલીમીટર, ઉમરેલામાં 21 મિલીમીટર, જ્યારે વલ્લભીપુરમાં 17 મિલીમીટર વરસાદ પડ્યો છે. ગારિયાધારમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં ભારે વરસાદને કારણે મોટાભાગની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા રજા રાખવામાં આવી છે. ભાવનગર કલેક્ટરે મહુવા અને ઘોઘામાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 અને આંગણવાડી બંધ રાખવા માટે સૂચના આપી છે. તો ખાનગી શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. ધોરણ 1 થી 5 ની શૈક્ષણિક કાર્યવાહી બંધ કરવાની કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો આ તરફ વાત કરીએ જામનગરની, તો જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં છેલ્લા 24 કલાકમાં 16 મિલીમીટર, જામજોધપુરમાં 19 મિલીમીટર, જામનગર શહેરમાં 25 મિલીમીટર, જોડિયામાં 17, કાલાવડમાં 19 મિલીમીટર અને લાલપુરમાં 50 મિલીમીટર વરસાદ થયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 3.5 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ થયો છે. તો ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. આગામી કલાકોમાં પણ આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં માત્ર 4 કલાકમાં જ 5 ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર માટે તેને બંધ કરવામાં આવ્યો છે. યુવાનો વરસાદની મજા લૂંટવા માટે માર્ગો પર નીકળી પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં શહેરમાં ભારે વરસાદ થયો હતો, જે બાદ મધ્યરાત્રિએ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ થયો હતો. રૈયા ગામમાં વોકડામાં 3 લોકો તણાઈ જવાનો બનાવ બન્યો હતો. આ 3 વ્યક્તિઓને ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી રહી છે. ગઈકાલે સવારે 7 વાગ્યાથી લઈને આજે સવારના 7 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 163 મિલીમીટર, પડધરીમાં 48 મિલીમીટર, ઉપલેટામાં 50 મિલીમીટર, લોધિકામાં 52.50 મિલીમીટર, કોટડા સાંગાણીમાં 70 થી 50 મિલીમીટર, જ્યારે જેતપુરમાં 60 થી 50 મિલીમીટર, જસદણમાં 33 થી 50 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. જ્યારે જામકંડોરણામાં 52 થી 50 મિલીમીટર, ગોંડલમાં 98 થી 50 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે ધોરાજીમાં 53 થી 50 મિલીમીટર વરસાદ વરસ્યો છે.
રાજકોટ શહેરમાં છેલ્લા 3 કલાકમાં પોણા 4 ઇંચ જેટલા ધોધમાર વરસાદથી શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટના અંડરબ્રિજના કે જ્યાં માત્ર પોણા 4 ઇંચ જેટલા વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે। રાજકોટ વાસીઓ વરસાદની મોજ માણવા માટે મધરાત્રિએ રોડ પર આવી ગયા છે, ત્યારે શહેરના અમુક નીચાણ ભાગવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે। ઋષિ દવે, જીએસટીવી ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેર તો ગોંડલ પંથકમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે। ગોંડલનો છાપરવાડી ડેમ ઓવરફ્લો થયો છે। સમગ્ર ગોંડલ પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। તો ગોંડલમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે। છાપરવાડી ડેમ વરસાદના કારણે ઓવરફ્લો થયો છે। તો વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો વલસાડમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। ભારે પવન ફૂંકાવાના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા છે। અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા। ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। વીજળી ગુલ થતા શહેરીજનો આખી રાત પરેશાની અનુભવી હતી। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। વલસાડમાં વરસાદી માહોલને કારણે અનેક શાળામાં રજા રાખવામાં આવી છે, તો સમુદ્ર તટ વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ। જી બ્રિજેશ, જણાવો હાલની પરિસ્થિતિ શું છે? જીના આપને જણાવી દઉં કે વલસાડ પંથકમાં ગત રાતથી જ પવન ફૂંકાઈ રહ્યો છે, એની સાથે વરસાદ પણ પડી રહ્યો છે। રાત્રે જ ઘણા વિસ્તારમાં હોર્ડિંગ્સ, બેનરો અને જે નાના બોર્ડ લાગ્યા હોય તે ઉડ્યા હતા। ઘણા વિસ્તારોમાં છાપરા પણ ઉડ્યા હતા અને જે મુખ્ય રસ્તાઓ ઉપર તોતિંગ વૃક્ષો હતા એ પડી જવાને કારણે ઘણા રસ્તા વહેલી સવારે બંધ રહ્યા હતા। તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્કૂલોમાં એટલે કે મહત્તમ સ્કૂલોમાં રજા આપી દેવાઈ છે, જે ગુજરાત બોર્ડ અંતર્ગત આવે છે। જ્યારે જે સીબીએસઈ બોર્ડ અને આઈસીએસઈ બોર્ડ છે તેને લઈને હજી પણ પ્રશ્નો ઉભા જ છે। તંત્ર એ બાબતમાં સંકલન લાવી શક્યું નથી કે એમને પણ રજાનો આદેશ આપી શકાય કે કેમ। તેને લઈને જે વાલીઓ હતા તેઓને ખૂબ જ તકલીફ હતી કે એમની સ્કૂલ ચાલુ છે કે બંધ, તેને લઈને તેઓ બાળકોને લઈને દોડતા રહ્યા કે સ્કૂલ ચાલુ છે કે બંધ। જ્યારે તટીય વિસ્તારની વાત કરીએ તો તટીય વિસ્તારોમાં ખૂબ જોરથી પવન ફૂંકાવાને કારણે, વીજળી ન હોવાને કારણે આપણે જણાવી દઉં કે વલસાડના અમુક ભાગમાં ગઈકાલ સાંજથી જ વીજ પુરવઠો ખોરવાયો છે અને વીજ તંત્ર આ સંદર્ભમાં કંઈ જ કરી શક્યું નથી। ઓવરઓલ સંક્ષિપ્તમાં સમજવાની વાત કરીએ તો લોકો આખી રાત જાગતા રહ્યા અને તંત્ર નિંદ્રાધીન હતું, કારણ કે પુરવઠો રાબેતા મુજબ હજી પણ ચાલુ થઈ શક્યો નથી। વલસાડના મહત્તમ વિસ્તારમાં વીજળી ગુલ છે। જી બ્રિજેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અરબી સમુદ્રમાં સર્જાયેલી ચક્રવાતી સિસ્ટમ ડિપ્રેશન મંગળવારે સાંજે દીવ નજીકથી જમીન પર પ્રવેશી। આ સિસ્ટમના કારણે અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો। ખાસ કરીને જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર વધુ અસર વર્તાય છે। આ સિસ્ટમ મંગળવારે સાંજે અમરેલી જિલ્લાથી 65 કિલોમીટર દૂર હતી, જે પૂર્વોત્તર દિશામાં આગળ વધી સૌરાષ્ટ્ર ઉપર છવાય છે। આ સિસ્ટમ હવે નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, જે ઉત્તરોત્તર નબળી પડીને વરમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર સિસ્ટમ ફેરવાઈ જશે। આ સિસ્ટમના પગલે જાફરાબાદ પોર્ટ પર ભારે પવન ફૂંકાયો અને દરિયામાં 7 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા। તો બીજી તરફ પીપાવાવ જેટી ભારે પવનના કારણે બંધ કરી દેવાની ફરજ પડી હતી। આ ઉપરાંત અનેક વૃક્ષો ધરાશાયી થવાથી જાફરાબાદ રાજુલાનો માર્ગ બંધ કરવો પડ્યો હતો। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। પોરબંદર જિલ્લામાં સચરાચર વરસાદ વરસ્યો છે। પોરબંદર શહેરમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે કે રાણાવાવ, કુતિયાણા સહિત અન્ય વિસ્તારોમાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં ઉના તાલુકામાં સૈયદરાજપરા 1.5 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો છે। આ ઉપરાંત એક ઘર પણ વીજળી ખાબકતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગર જિલ્લામાં અનેક સ્થળોએ 1.5 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે।
તો આ તરફ જૂનાગઢના ઉનામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉનાની નદીઓમાં પણ જળસ્તર ઊંચા આવ્યા છે, જેમાં મચ્છુંદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તો રાવળ, માલણ અને શાહી નદીઓ બંને કાંઠે વહી રહી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ મોટી પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે। મચ્છુંદરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખૂબ મોટા પાયે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। ગામડાની શેરીઓમાં જાણે નદીઓ વહી રહી છે તેવા દ્રશ્યો મુશળધાર વરસાદે સર્જી દીધા છે। તો જીએસટીવી ની સ્ક્રીન પર સૌપ્રથમ આપ દ્રશ્યો જોઈ શકો છો। 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને ગામડાની શેરીઓમાં જાણે નદીઓ વહી રહી છે। તો જૂનાગઢની મેઘલ નદીમાં પણ પૂર આવ્યું છે। વહેલી સવારથી જે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નદીમાં પણ પૂર આવ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો જીએસટીવી સ્ક્રીન પર જે તસવીરો છે તે મેઘલ નદીના જે પૂર આવ્યું છે તેના આપ દ્રશ્યો જોઈ શકો છો। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો જીએસટીવી। નમસ્કાર।